માણસને બુદ્ધિ મળી છે, પછી બુદ્ધિની આગળ એક અક્ષર લગાડવાનો હોય છે, કાં સુ ને કાં કુ. બુદ્ધિ માણસ માત્રને મળી છે. યા તો પોતાની બુદ્ધિને સુબુદ્ધિ બનાવી શકે છે, યા તો પોતાની બુદ્ધિને કુબુદ્ધિ બનાવી શકે છે. ઘણી વખત આપણે બુદ્ધિનો દુરુપયોગ પણ કરતા હોઈએ છીએ અને વધુ પડતો પણ ઘણી વખત બુદ્ધિનો દુરુપયોગ કરીએ. કેવી વાતોમાં જે આપણા જીવન માટે ઉપયોગી ન હોય, જે આપણા વિકાસ માટે બિલકુલ ઉપયોગી ન હોય, એ રીતે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મેં એક ઠેકાણે વાંચ્યું હમણાં જ કે મૈણા સુંદરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પુણ્યથી શું શું મળે, કઈ કઈ ચીજ મળે. એની બહેનને પણ પૂછ્યું હતું. શું નામ હતું બહેનનું? સુરસુંદરી. એને પણ પૂછ્યું હતું પ્રજાપાળ મહારાજાએ કે પુણ્યથી કઈ કઈ ચીજ મળે માણસને. તો એ બે કુંવરીઓ જવાબ આપે એનાથી પહેલા હું તમને પૂછું, આમ જ પરીક્ષા માટે નહીં, કે તમને કોઈ પૂછે પુણ્યથી કઈ કઈ ચીજ મળે તો તમે શું કહેશો? હા, સુવિધા મળે, હા, સ્વાસ્થ્ય મળે. ભાઈઓ તમે શું કહેવા માંગો છો? હા, સાધન. વિરેન્દ્રભાઈ? હા, એટલે તમે ફિક્સ નથી કર્યું આજ સુધીમાં? ફિક્સ કર્યું છે પુણ્યથી કઈ કઈ ચીજ મળે? હા, એટલે હમણાં આપણી ચર્ચા ચાલે છે એટલે વાત કરો છો કે આમ પુણ્ય માટે તમે કઈ અગાઉથી વિચારી રાખ્યું છે કે પુણ્યથી શું શું મળે? વિરેન્દ્રભાઈ, અગાઉથી તમે કઈ ગોઠવ્યું હશે ને? આ તો હમણાં બુદ્ધિની તો હમણાં વાત ચાલુ કરી આપણે, પણ આટલા વર્ષોથી તમે બધું આ કરો છો સત્સંગ વગેરે, તો પુણ્ય માટે શું વિચાર્યું? કઈ કઈ ચીજ મળે? અમસ્તા પૂછું છું. હા, જે મળે છે. બે લાકડીઓ તમને ફટકારે તો તમે કહેજો કે જે મળે છે પુણ્યથી મળે છે. ફટકારી હે શું કહો છો? ચાલો, કોઈ છે? સ્વામી વિવેકાનંદ પાસે એક ભાઈ આવ્યા હતા. કેટલાક ભાઈઓનો એક ટોળી આવી હતી અને બધા કર્મની વાતો કરનારા. કર્મમાં લખેલું હોય તે થાય. સ્વામીજીને દુષ્કાળ પડ્યો છે તો માથાકૂટ ન કરવી જોઈએ ને, આમ ને તેમ ને, નસીબમાં જેને જે લખેલું હોય તે મળે. એવી બધી ચર્ચાઓ કરતા હતા જે આવ્યા હતા લોકો. કે સ્વામીજીને આમ ન કહેવું જોઈએ ને, પૈસા ભેગા કરવા માટે લોકોને ન કહેવું જોઈએ ને, દુષ્કાળ પડ્યો છે તો માણસના નસીબ, એના કરમ ધર્મ, શું કામ મગજમારી કરવાની? તો સ્વામી વિવેકાનંદે કીધું કે હું હમણાં લાકડી લઈ આવું છું, એ હું મારીશ તમને, હું મારીશ. પછી તમારે બોલવાનું, કર્મમાં જે લખેલું હોય તે મળે છે, નસીબમાં જે લખેલું હોય તે મળે છે. બોલજો નહીં કાંઈ. લાકડીઓ મારી કે ન મારી ખબર નહીં, પણ એ માણસોની બોબડી બંધ કરી નાખી જે કર્મની ને નસીબની ચર્ચા કરતા હતા ને એમને. ભાગ્યશાળીઓ, ભગવાને છે ને આપણી પણ વરણી કરી છે કે હું બધે ઠેકાણે પહોંચી વળું તેમ છું, પણ મારા વતીથી થોડું થોડું તો તમે કામ કરો. જેટલું તમારાથી થાય તેટલું તો કરો. હું બધે પહોંચી વળું, પણ કરો તમે. હું તમને એક સત્તા આપું છું, મારા વતીથી તમે કામ કરો. તો હકીકતમાં આપણા નસીબ કહેવાય કે ભગવાને પોતાનું કામ કોને સોંપ્યું છે? ભગવાનના કામ કેવા હોય? સારા હોય.
ભગવાનના કામ તો એવા હોય કે આપણે હમણાં જેટલા આગળ વધ્યા છીએ એનાથી વધારે આગળ વધીએ, એવા પરમાત્માના કામ હોય. હિંસા ન કરો, જૂઠું ન બોલો, ચોરી ન કરો. એ કોના કામ છે? કોને કામ સોંપ્યા છે? ભગવાને આપણને આ કામ સોંપ્યા છે કે તમને મનુષ્ય અવતાર મળ્યો છે ઘણા ટાઈમ પછી, તો આ થોડું કામ કરો. મારા જેવા તમારે થવું હશે તો આ બધું કામ કરવું પડશે. આપણે વાત જે કરીએ છીએ મૂળ મુદ્દા પર આવી જઈએ. પુણ્યથી કઈ કઈ ચીજ મળે, એમાં સુરસુંદરીનો જવાબ અલગ છે અને મૈણા સુંદરીનો જવાબ અલગ છે. સુરસુંદરીએ કીધું હતું કે પુણ્યથી સારો ઘર મળે, પુણ્યથી સારો વર મળે, પુણ્યથી વૈભવ મળે, પુણ્યથી વિલાસ મળે, પુણ્યથી ભોગ સુખ મળે વગેરે. આ કોનો જવાબ હતો? સુરસુંદરીનો. કારણ કે સુરસુંદરીનો અભ્યાસ અલગ હતો અને મૈણા સુંદરીનો અભ્યાસ અલગ હતો. તો જે માણસનો જેવો અભ્યાસ રહેલો હોય એ અભ્યાસ પ્રમાણે શું આપે? ઉત્તર આપે. તો મૈણા સુંદરી શું કહે છે જવાબમાં? મૈણા સુંદરી કહે છે કે પુણ્યથી મનુષ્ય અવતાર મળે, પુણ્યથી સદગુરુનો જોગ મળે, પુણ્યથી ધર્મ મળે અને પુણ્યથી વીરેન્દ્રભાઈ તમે જે રીતે કીધું તે રીતે સુબુદ્ધિ મળે. એ જવાબ કોનો હતો? કારણ કે મૈણા સુંદરી સમકીર્તિ ગુરુ પાસે અભ્યાસ કર્યો હતો અને સુરસુંદરીએ ખાલી વ્યવહારિક અભ્યાસ કર્યો હતો. ધાર્મિક અભ્યાસમાં ને વ્યવહારિક અભ્યાસમાં ફરક તો હોય ને. તો પુણ્ય માણસના સારા હોય તો સુબુદ્ધિ મળે અને પુણ્ય માણસના સારા ન હોય તો કુબુદ્ધિ મળે. બરાબર છે ને માતાજી? જેના પુણ્ય સારા છે એને સદબુદ્ધિ મળે, ખરાબ કામ કરવાની ઈચ્છા ન થાય. જેના પુણ્ય કમજોર રહેલા હોય એને બુદ્ધિ સારી ન મળે, એના કારણે ખરાબ કામ પણ કરે. તો આ બુખારી એ તો રોજ સત્સંગમાં વાત સારી સારી કરતા રહેતા હતા અને ક્યારેક ક્યારેક મોઢામાંથી કોઈક વાત પરથી વાત નીકળે કે મારી પાસે 1000 દિનાર છે. આમાં લુચ્ચો માણસ જે હતો પ્રવાસી, એ વિચારે છે ગમે તેમ કરીને 1000 દિનાર એમની સરકાવી લેવી. શું કરી લેવી? ચોરી. ગમે તેમ કરીને ચોરી કરી લેવી, પડાવી લેવી. એટલે પડાવવાની બુદ્ધિ જાગી. એ ભાઈ વિચારે છે કરવું શું? આમ તો આ બુખારી જ્યારે જઈએ ત્યારે જાગતા હોય છે અને જ્યારે જઈએ ત્યારે એમની પાસે બે ચાર માણસો બેઠેલા જ હોય છે અને કાંઈ ને કાંઈ ધાર્મિક ચર્ચાઓ ચાલતી જ હોય છે. 1000 દિનાર ટપાવી છે, પણ ટપાવાય કેમ? ટપાય એટલે સમજો તમે? પડાવી છે પણ પડાવી કેમ? અને જો ભાગ્યશાળીઓ કુબુદ્ધિ પણ સૂજે અને સુબુદ્ધિ પણ સૂજે જેવા માણસની કરણી. ઘણા માણસોને ખરાબ કરવાની વૃત્તિ જાગતી ન હોય, સોપને પણ કે આપણને ખરાબ કોઈનું કરવું નથી, જે કરતા હોય એને કરવા દો. અવતાર મળ્યો છે આપણાથી જેટલું સારું થાય ને બીજાને મદદ કરાય તેટલી મદદ કરવાની. તો આ ભાઈ વિચારે છે કે 1000 દિનાર ગમે તેમ કરીને હાથ વસૂ કરવી છે, પણ કરું કેમ? અને એને એક ટ્રીક સૂઝી આવી, એને એવી બુદ્ધિ સૂઝી આવી અને આખો એને એક આયોજન ઘડ્યો. 1000 દિનાર પડાવવા માટે એવું આયોજન ઘડ્યો સરસ રીતે. જો ધર્મ માટે પણ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય છે અને ખોટા કર્મ માટે પણ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય છે. એ જ બુદ્ધિ છે એ શુભ કર્મ પણ બંધાવે અને એ જ બુદ્ધિ છે અશુભ કર્મ પણ બંધાવે. એટલે બુદ્ધિ આપણી પોતાની હોય, શુભ કર્મ બાંધવા કે અશુભ કર્મ બાંધવા જીવ પર આધાર છે. આ લુચ્ચાએ શું કર્યું? બીજા દિવસે રાડા રાડ કરી, બૂમા બૂમ
કે મારી 1000 દિનાર કોઈ ચોરી ગયો, મારી 1000 દિનાર કોઈ ચોરી ગયો, એવી રાડારાડ કરી છાતી કૂટવા લાગ્યો, મોટે મોટેથી રડવા લાગ્યો કે મારી 1000 દિનાર ચોરાઈ છે, મારી 1000 દિનાર ચોરાઈ છે, કોઈ ચોરી ગયો છે. આ વાત મેનેજર પાસે ગઈ કે પ્રવાસીની 1000 દિનાર ચોરાઈ છે. તો મેનેજરે નક્કી કર્યું કે બધાનું સામાન તપાસવું. જેમના સામાનમાંથી આ ભાઈ કહે છે તે પ્રમાણે 1000 દિનાર નીકળે, એ માણસે આ ભાઈની 1000 દિનાર ચોરી છે એમ સમજવાનું. પહેલી ચકાસણી કપ્તાનની કરી, કપ્તાન પાસેથી કાંઈ ન નીકળ્યું. પછી જેટલા જહાજમાં કર્મચારીઓ હતા એનું સામાન તપાસ્યું, એમની પાસેથી પણ 1000 દિનાર ન નીકળી. આમ કરતા 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 બધાની ઝડપી લેવાઈ ગઈ. કોઈના સામાનમાંથી 1000 દિનાર ન નીકળી. હવે છેલ્લે વારો આવ્યો કોનો? બુખારીનો. તો બધા લોકોના મનમાં આ બુખારી પર અહોભાવ હતો કે આમનું સામાન કેમ તપાસાય, અને આવા ધાર્મિક વૃત્તિવાળા આધ્યાત્મિક પુરુષ પર શક કરવો એ સારું ન કહેવાય. એટલે તપાસ કરનારા સંકોચાતા હતા કે બુખારીનું સામાન તપાસાય નહીં. પણ સામેથી બુખારી કહે છે કે ભાઈઓ, નિયમ એ નિયમ. ભલે તમે મને અભાવથી જુઓ છો, મને તમે માન આપો છો, પણ સમાન જેમ તમે બધાનું ચકાસ્યું તેમ મારું પણ તમે સમાન તપાસો. અગર તમે મારું સમાન નહીં તપાસો તો ગમે તેને મનમાં થશે કે બુખારીનું કેમ સમાન ન તપાસ્યું, અને મારા પર કોઈક વહેમ રાખે અને મારી પ્રમાણિકતા પર કલંક લાગે, એ મને નહીં પોસાય. કારણ કે મારી મૂડી, મારું ધન બે છે. બુખારી કહે છે મારું ધન છે એ બે છે. એક પ્રમાણિકતા એ મારું ધન છે, અને વિશ્વાસ એ મારું બીજું ધન છે. મારા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય એ ઠીક નહીં. એટલે મહેરબાની કરી હું સામેથી તમને કહું છું કે મારું સામાન તમે તપાસો. આ લુચ્ચો છે ને, એ તપાસવામાં દરેક ઠેકાણે સાથે હતો. દરેક ઠેકાણે સાથે હતો. અને એ લુચ્ચાને ખાતરી હતી કે બીજા પ્રવાસીઓના સામાનમાંથી 1000 દિનાર મળશે કે નહીં મળે, પણ 1000 દિનાર કોના સામાનમાંથી મળશે? બુખારી. આ લુચ્ચાને ખબર હતી. તો બુખારી કહે છે કે મહેરબાની કરીને તમે સામાન મારું જોઈ લો. મારી સચ્ચાઈ પર કલંક લાગે મને ગમશે નહીં. છેવટે બુખારી સાહેબનો સામાન તપાસ્યો, પણ એ સામાનમાં 1000 દિનાર ન મળી. કેમ નહીં મળી? હા, શું કારણ છે નરેન્દ્રભાઈ 1000 દિનાર સામાનમાંથી મળી નથી? અને બીજા કોઈને શંકા થાય કે ન થાય, ને બીજો કોઈ પૂછે કે ન પૂછે, પણ પેલા લુચ્ચાએ પૂછ્યું કે બુખારી સાહેબ, તમે સત્સંગમાં તો અવારનવાર કહેતા હતા કે મારી પાસે 1000 દિનારની કોથળી છે, તો અત્યારે તમારો સામાન ચેક કર્યો તો 1000 દિનારની કોથળી કેમ ન મળી? કોણે પૂછ્યું? લુચ્ચાએ. લુચ્ચાનો શું ઈરાદો હતો કે એમના સામાનમાંથી
એ દિનાર નીકળશે એટલે મને સુપ્રત કરશે કે આ તમારી 1000 દિનાર, પણ સમાનમાંથી નીકળી નહીં. બુખારી સાહેબ પેલા ભાઈને કહે છે કે ફરી હું કહું છું, મારું ધન 2 જાતનું છે, એક ઈમાનદારી અને બીજો વિશ્વાસ. સચ્ચાઈથી હું જીવું છું. 1000 દિનાર મારા સામાનમાંથી કેમ ન નીકળી એનું કારણ બતાવું. પેલા લુચ્ચાને કહે છે કે જ્યારે તે રાડારાડ કરી કે મારી 1000 સોનામોર ચોરાઈ ગઈ છે, ત્યારે મેં 1000 દિનાર દરિયામાં ફેંકી દીધી. કેમ? શું કામ? રશ્મિભાઈ, દરિયામાં ફેંકવાનું શું કારણ? કારણ કે મારા સમાલમાંથી 1000 દિનાર નીકળે અને ત્યારે હું કહું કે મારી હતી અને મારી છે, તો તે સમયે કોઈ વિશ્વાસ ના કરે. આમાં વિશ્વાસ ઉઠી જાય લોકોનો. એટલે હું 1000 દિનાર ગુમાવી શકું છું, પણ મારી સચ્ચાઈ, મારો વિશ્વાસ ગુમાવી શકતો નથી. બધા લોકો સાંભળે છે. બુખારી સાહેબ કહે છે કે સચ્ચાઈ જરા પણ જોખમાય નહીં, એટલા માટે મેં 1000 દિનાર દરિયામાં ફેંકી દીધી. મને ખબર હતી કે પ્રવાસમાં ખેંચ પડશે, એ ખેંચ સહી લઈશ, પણ સચ્ચાઈને આંચકો લાગે એ મને નહીં ગમે. આ વાત આપણે ત્રીજા પાપસ્થાનક સાથે વણીએ, વિચારીએ. ચોરી કરનારનો ઈરાદો હતો કે ગમે તે ટ્રીક કરીને હું 1000 દિનાર મારી હકની કરી લઉં. એક તરફ ઈમાનદારી છે અને એક તરફ બેઈમાની છે. शेख सादी कहे से उस तुच्छ व्यक्ति का चित्त कभी शांत नहीं हो सकता. उस तुच्छ व्यक्ति का चित्त कभी शांत नहीं हो सकता जिसने पैसे की खातर अपना ईमान बेच दिया. पैसे की खातर क्या बेच दिया? ईमान बेच दिया. उस तुच्छ व्यक्ति का चित्त कभी भी शांत नहीं हो सकता.